ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના મહાશિવરાત્રિ માટે ફરાળી ઢોસા બનાવીશું। તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી સાબુદાણા લીધા છે અને 1 વાટકી આપણે મોરૈયો લઈશું, એટલે કે ભગર કહેવાય તે લેવાનો છે। અને સાબુદાણા અને મોરૈયા બંને વસ્તુને સરસ મજાનું ધોઈને તેને પલાળી લેવાનું છે। 4 થી 5 કલાક માટે તેને પલાળીને રાખી મૂકવાનું। ધોયા પછી તો અમે આ રીતે સાબુદાણા અને મોરૈયાના ઢોસા નહીં બનાવીએ તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। મોરૈયાને 2 થી 3 વાર ધોઈ લેવો છે, તેનો ગંધાતું પાણી હોય તે નીકળી જશે। પછી અહીંયા સરસ મજાના સાબુદાણા પલળી ગયા છે, મોરૈયો પણ પલળી ગયો છે। આપણે એ મિક્સરના બાઉલમાં મોરૈયો નાખી દઈશું। પહેલાં બધું પલળી જાય તો 4 થી 5 કલાક થઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલું પહેલાં પાણી નાખીશું। પછી તેની અંદર સાબુદાણા નાખી દેવાના છે। બંને વસ્તુને સરસ મજાનું ઢોસાને જેવું ખીરું બનાવી લેવાનું છે। પછી અહીંયા થોડું બીજું પાણી નાખીશું, એટલે લગભગ મેં અહીંયા 4 ચમચી જેટલું પાણી નાખ્યું છે। જરૂર પડે તે પ્રમાણે આપણે તેમાં પાણી નાખવાનું છે। તો અહીંયા સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। તો અહીંયા આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું। તેને થોડું પાણી પણ એડ કરીશું જરૂર પડે પ્રમાણે। તો અહીં સરસ મજાનું આપણું ઢોસાનું ખીરું થઈ ગયું છે ફરાળી। તમે આ રીતે ઢોસા નહીં બનાવી જરૂરથી બનાવજો। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી આ બાજુ ઢોસાના ખીરુંને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું। ત્યાં સુધી અહીંયા આપણે બટાકાનો માવો બનાવી લઈશું ફરાળી। તો અહીંયા મેં લગભગ 3 બટાકા લીધા છે અને અડધું શક્કરિયું લીધું છે। આપણે બધી વસ્તુને સરસ મજાનું છોલીને છીણી લેવાનું છે। પછી અહીંયા એક નાની કઢાઈ લીધી છે, તેની અંદર 2 ચમચા તેલ લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે ચપટી જીરું નાખીશું। તેમાં અડધું ટામેટું નાખીશું। પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને તેને ટામેટાં ચડે ત્યાં સુધી તેને થવા દઈશું। પછી આપણે તેની અંદર કટકો બીટ છીણીને નાખવાનું છે। હોય તો નાખવું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તમે ગાજર પણ છીણીને નાખી શકો છો। પછી અહીંયા આપણે બાફેલા શક્કરિયા અને બટાકા હતા તેને નાખી દેવાનું છે બીટ છીણ્યા પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું અને લીંબુ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણો સરસ મજાનો બટાકાનો ફરાળી માવો પણ તૈયાર થઈ ગયો છે। તો તમે આ રીતે ફરાળી માવો બનાવીને ખાધો છે કોઈ દિવસ? ના ખાધો હોય તો જરૂરથી બનાવીને ખાજો। અહીંયા 1 ચૂટકી જેટલું આપણે ખાવાનો સોડા નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું। પછી નોનસ્ટિક પેન ઉપર આપણે 2 ચમચા જેટલું ખીરું લઈને આ રીતે તેને ફેલાવી દઈશું। પછી તેની પર તેલ નાખીશું। સિંગ તેલ લેવાનું છે। આપણે ફરાળી ઢોસા છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। 1-2 મિનિટ માટે તે થોડો થઈ જાય ઢોસો, પછી આપણે તેની અંદર બટાકાનો જે મસાલો બનાવ્યો હતો તે પાથરી દેવાનો છે। પછી થોડીક વાર રહીને તેને પલટાવી દેવાનો છે। તો આપણો સરસ મજાનો ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે ફરાળી। અને અહીંયા મેં ફરાળી કોપરાની ચટણી પણ બનાવી છે, તે એની સાથે મેં સર્વ કર્યું છે।